તો ગીર સોમનાથમાં સૂત્રાપાડાના દરિયા કિનારે ચરસ મળી આવ્યું છે। GHCL કંપની પાસેથી અફઘાન પ્રોડક્ટ લખેલું ચરસનું પેકેટ મળી આવ્યું છે। પેકેટમાં 57.5 લાખની કિંમતનું 1150 ગ્રામ ચરસ મળી આવ્યું। ચરસના પેકેટને FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે। ચરસ મળતા જિલ્લાનો 110 કિલોમીટર કોસ્ટલ બેલ્ટ અલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો। SOG LCB મરીન પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આખરે આ ચરસનું પેકેટ ક્યાંથી આવ્યું છે તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। NDPSની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। શક્યતા છે કે દરિયામાંથી તણાઈને આ પેકેટ અહીં આવ્યું હોય તેવી શક્યતા, અને તે આધારે જ જો વધુ પેકેટો ઝડપાય છે કે કેમ તેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ કરતા 1150 ગ્રામ એટલે 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળી આવે છે અફઘાન પ્રોડક્ટનું। અને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે, અને જે આપણો કોસ્ટલ એરિયા છે ગીર સોમનાથ જિલ્લાનો એ તમામ કોસ્ટલ એરિયાને અત્યારે હાલમાં એલર્ટ ઉપર મૂકી અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની તેમજ મરીન પોલીસ સ્ટેશનની ટીમોને અમે સઘન પેટ્રોલિંગ રાખી અને આવા બીજા કોઈ પેકેટો મળી આવે એની તકેદારી તપાસ તજવીજ ચાલુ છે।